હાલો ગાઈસ, કેમ છો બધા? મજામાં જ ઈશ્વર. આજનો નવો બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને ઘણા ટાઈમથી મિત્રો આપણે પાછો બ્લોગ નતો અપલોડ કર્યો, અને આગળના બ્લોગમાં તમે મિત્રો બહુ ખૂબ જ એટલે વધારે તમે મને સપોર્ટ કર્યો છે, એટલે આપણે પાછા નવો બ્લોગ લઈને આવ્યા છીએ. અને જો મિત્રો, આજે આપણે જવાનું છે હનુમાનગાળા, અને આ બ્લોગમાં ખૂબ મજા આવશે. કન્ટિન્યુ બના રહેજો, અને ગયા બ્લોગની જેમ જ આમાં સપોર્ટ કરતા રહેજો. બાકી અત્યારે જો મિત્રો, આપણે બાઇક મસ્ત આપણે સાફ કરવાની છે, એટલે કે પાણીથી ધોવાની છે. તો હવે આપણે બાઇકને ધોઈ નાખીએ, કારણ કે મિત્રો આપણે કંઈક જવાનું હોય એટલે આપણે બાઇકને મસ્ત ટકાટક કરીને જવાની, એટલે લાગ્યા કરે. અને જો તમે મારી ચેનલમાં નવા હોય ને, તો પ્લીઝ લાઇક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જુઓ મિત્રો, હવે આપણે મસ્ત બાઇકને ચમકાવી દઈએ અને પછી જાય હનુમાનગાળા. અત્યારે ગાઈસ અમે નીકળી ગયા છીએ હનુમાનગાળા તરફ જવા માટે. અને જુઓ ગાઈસ, હજી કાંઈક કેટલા કિલોમીટર દૂર છે, 22 કિલોમીટર જેટલું થાય છે. તો હવે આપણે ખાઈએ અને પછી મળીએ. ફાઇનલી ગાઈસ, આપણે હનુમાનગાળા પહોંચવા આવ્યા છીએ. 5 કિલોમીટર જેટલું ઘૂર્યું છે. આપણે અહીંથી એન્ટર કરવાના છીએ જંગલમાં. પહેલાં તો અહીંયા આપણે ચેક નાખવું આવશે. તો મિત્રો, આપણે જંગલમાં આવી આવ્યા છીએ. અને મિત્રો, મને નથી લાગતું કે મિત્રો કોઈ દેખાતું નથી આ રસ્તે, પણ જો કંઈક આવો કંઈક રસ્તો છે, મસ્ત આવી ગયો છે જંગલ ટાઈપ રસ્તો. મિત્રો મસ્ત બની ગયો છે, અને તમે બધા લોકો જો હનુમાનગાળા આવશો તો એટલો તો વાંધો નહીં આવે. બાકી જો તો ગાઈસ, ચેક નાકો આવી ગયું છે, અને હવે આપણે એન્ટર થવા જઈ રહ્યા છીએ મેન જંગલમાં. અને હવે સીધા આપણે દાદાના મંદિરે જઈને મળીએ. હવે મિત્રો કંઈક આવો રસ્તો આવી ગયો છે, અને અહીંયા છે ને મિત્રો નેવડું આવી ગયું છે. જોઈ લો મિત્રો, કાંઈ ઘટે નહીં એમ જુઓ. કારણ કે મિત્રો જંગલ છે ને, એટલે આમાં એવા ઘણા બધા નેવડા આવતા જ રહી. મિત્રો પાછું એક નેવડું આવી ગયું છે. ફાઇનલી ગાઈસ, આપણે હનુમાન દાદાના મંદિરે પહોંચી ગયા છીએ. તો મિત્રો, અત્યારે કંઈક આવો ટ્રેક વાળો રસ્તો આવી ગયો છે, અને જો મિત્રો કંઈક આવો રસ્તો છે. અને હવે આપણે દાદાએ જઈએ ઉપર. બાકી કંઈક આવું કંઈક જંગલ છે, ફૂલી નેચરલી વાઇબ્સ આવી રહી છે. અને હું મારો ભાઈબંધ આવ્યા છીએ ગાડી લઈને. ખાલી મિત્રો તમે ખાલી આમ શું કહેવાય કે શાંતિ જુઓ તમે, ખાલી કેટલી શાંતિ છે. આને કહેવાય મિત્રો જંગલ. મિત્રો આની અંદર છે ને મિત્રો એક મસ્ત ઝરણું જઈ રહ્યું છે, અને એકદમ શાંતિ છે. અને તમે જુઓ ખાલી મિત્રો, કોઈ પણ લોકો નથી. અને આની નીચે છે ને મિત્રો મસ્ત ઝરણું જઈ રહ્યું છે. બાકી હવે આપણે મંદિર પાસે પહોંચવા આવ્યા છીએ, અને અહીંથી આપણે છે ને કંઈક 1 કિલોમીટર જેટલું આપણે હાલવાનું હોય છે ઉપર, એટલે કે ટ્રેક કરવાનું. જુઓ મિત્રો, આની અંદર જઈ રહ્યું છે ઝરણું. અહીંયા મિત્રો આપણે ઝરણું મળી ગયું છે. જુઓ મિત્રો, મસ્ત ઝરણું જઈ રહ્યું છે. મિત્રો તમે ખાઈ જુઓ, અને બાકી આ પહાડ જુઓ મિત્રો, મસ્ત પથ્થરનો પહાડ છે. અને નીચે તમે ખાલી મિત્રો ખાઈ જુઓ, બાકી અહીંથી વ્યૂ જુઓ એક નંબર. ફાઇનલી ગાઈસ, આપણે હનુમાન દાદાના મંદિરે પહોંચી ગયા છીએ, અને હવે તમને હનુમાન દાદાના દર્શન કરાવું. તો ગાઈસ, અત્યારે આપણે મસ્ત હનુમાન દાદાના દર્શન કરી લીધા છે, અને અત્યારે આપણે આવ્યા છીએ નીચે ફોટા પાડવા માટે. બાકી લોકેશન તમે જોઈ શકો છો કે ફૂલી નેચરલ છે, અને જો મિત્રો મસ્ત. બાકી હવે આપણે મસ્ત ફોટા પાડી લઈએ. આ મંદિર મિત્રો છે ને એવડા મોટા પહાડની નીચે આવેલું છે. મિત્રો એમ કહેવાય છે કે આ પહાડની ઉપરથી ભેં પેઢીથી નીચે, અને ત્યાં જીવતી રહી હતી. અહીંયા એવું બધા લોકો કહે છે. ફાઇનલી ગાઈસ, હું મારો ભાઈબંધ નીકળી ગયા છીએ નીચે તરફ જવા માટે, કારણ કે આપણે મસ્ત હનુમાન દાદાના દર્શન કરી લીધા છે.
અને જો મિત્રો અહીંયા સાઈડમાં મસ્ત એક ઝરણું જઈ રહ્યું છે, બાકી કંઈક આવો રસ્તો છે. અત્યારે ગાઈસ આપણે નીકળી ગયા છીએ હનુમાનગાળાથી, આપણે જવા નીકળી ગયા છીએ દીવ. અત્યારે આપણે જવાનું છે દીવ અને ત્યાં જઈને આપણે ફૂલ મોજ કરવાની છે. એટલે તે તમને આગળ બ્લોગમાં ખબર પડી જશે, એટલે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીએ. ત્યાં જઈને તમને દીવનું લોકેશન બતાવું. અને હવે હું મારો ભાઈબંધ નીકળી જાય ગાડી લઈને દીવ તરફ. ફાઇનલી ગાઈસ આપણે દીવ પહોંચી ગયા છીએ અને તમે જુઓ ખાલી લોકેશન જુઓ ખાલી ગાઈસ, એક નંબર જુઓ તમે ખાલી. અત્યારે આપણે દીવ પહોંચી ગયા છીએ. આ છે દીવનું એરપોર્ટ અને એની સામે એક્ઝેક્ટ જ મસ્ત દરિયો છે, એટલે કે બીચ છે. આપણે આવ્યા છીએ નાગવા બીચ, એટલે હવે અહીંથી 1 કિલોમીટર જેટલું થાય છે, તો ચાલો જઈએ. ફાઇનલી ગાઈસ આપણે નાગવા બીચ પહોંચી ગયા છીએ અને જો ભાઈ ખાલી એક નંબર, કાંઈ ઘટે નહીં આમ. આપણે તો મિત્રો પહેલી વાર આવ્યા છીએ નાગવા બીચ, કારણ કે હું હજી સુધીમાં દીવ આવ્યો નથી. બાકી જો કંઈક આની અહીંયા અલગ જ વાઇબ્સ છે. બધા લોકો આમ જો ભાઈ, બધા લોકો નાય આમ જો મિત્રો, ઓલાને શું કહેવાય એ પાછું અમને ખબર નથી. ભાઈ કંઈક આવું કંઈક બીચ છે. તો અત્યારે ગાઈસ જો ભાઈ અત્યારે શું કહેવાય ફોટોગ્રાફી કરી રહ્યા છે. આપણે તો ગાઈસ ફોટા પાડી લીધા છે અને જો અત્યારે આ ભાઈનો અત્યારે વારો છે હવે ફોટોગ્રાફી કરવાનો. તો આ ભાઈ કેમેરા વાળા છે જે અત્યારે આ ભાઈને પોઝ શીખવાડે છે. બાકી મિત્રો ગમે ગયો, બાકી બીચ એક નંબર છે, કાંઈ ઘટે નહીં. ગાઈસ તો ફાઇનલી આપણે મસ્ત દીવનો શું કહેવાય નાગવા બીચ આપણે મસ્ત ફરી લીધા છીએ અને એક નંબર બીચ છે. એટલે તમે પણ એકવાર જરૂર વિઝિટ કરજો. બાકી અત્યારે આપણો સમય થઈ ગયો છે, એટલે હવે આપણે જવાનું છે અહીંથી સીધા ઘરે. તો ચાલો જઈએ. બાકી પબ્લિક તો મિત્રો ઘણું બધું આવ્યું છે અને આવો કાંઈક બીચ છે. બાકી અહીંયા ઘણી બધી ગાઈસ આવી એક્ટિવિટી પણ છે, જે તમે અહીંયા આવશો ને એટલે તમને ખબર પડી જશે. ફાઇનલી ગાઈસ આપણે ગાડીમાં બેસી ગયા છીએ અને નીકળી ગયા છીએ ઘર તરફ જવા માટે. બાકી કંઈક આ શું કહેવાય દીવની કંઈક આવી કંઈક અલગ જ બાઇક છે. જો કાંઈ ઘટે નહીં મિત્રો, આપણે પહેલી વાર આવ્યા ને એટલે આવું બધું નવીન નવીન લાગે. હવે ગાઈસ અમે અહીંયા આવતા રહીશું, કારણ કે અમને ગાઈસ બહુ મજા આવી છે, કંઈક અલગ જ ફિલિંગ આવી. એરપોર્ટ છે. ગાઈસ આપણે ક્યાંના ઘરે આવ્યા છીએ કે આપણે બ્લોગ નતો બનાવ્યો અને અત્યારે વાગી ગયા છે 7:30. બાકી જો તમને આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ આપણે જલ્દી નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય.